વેજાભાઈ જો હું દુખી દેખાવ. આમાં કેમાં ફૂલ ખરી જાય. ઓહો એવું છે. હા ફૂલ ખરી જાય. તો એની માટે આપણી પાસે એક અક્સોલ દવા છે, હા CBL. કેમાં આ CBL એટલે હું? આ CBL એટલે ક્રોપ બાયો લાઈફ. ફૂલ ખરતા હોય ને હા. એના માટેની અક્સિલ દવા છે. હમ જાય ગયું ફૂલ ન ખરા. હા, પાછું 100% ઓર્ગેનિક છે. ઓર્ગેનિક. હા. વાહ વાહ. આ છે ને હા. જમીનની ફળદ્રુપતા વધારે. હા વાહ. બરોબર છે, જેથી આ બધા પાકની અંદર છે ને એક જાતની રોગ પ્રતિકારક શક્તિ આવે, હા રોગ સામું લડી હગા. લડી શકે. આનો ક્યાં ક્યાં પાકમાં ઉપયોગ કરી હગાય? આનો છે ને શેરડી, કપાસ, સોયાબીન, શાકભાજી બધાય પાકની અંદર તું આનો ઉપયોગ કરી શકે. સમજાઈ ગયું, આખી વાત સમજાઈ ગઈ. આની મને છે ને વિશેષતા સમજાય. આ છે ને વાતાવરણમાંથી વધુ કાર્બનનું શોષણ કરી હા અને કાર્બન બનાવવામાં વધારે મદદ કરે. સમજાઈ ગયું, કાર્બન બનાવવામાં વધારે મદદ કરે. અને આ સૂર્યપ્રકાશમાંથી જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા હોય ને એને વધુ મજબૂત કરે. સમજાઈ ગઈ આખી વાત. પોષક તત્વનું વધુ શોષણ કરે. હા પોષક તત્વનું વધુ શોષણ કરે. અને હવામાનની અલગ અલગ જે પ્રતિકૂળતા હોય ને એને થોડીક વધારે. આનાથી બીજો ફાયદો કેમાં શું થાય? ફૂલ ખરવાની જે સમસ્યા હોય ને હા એ ઓછી કરી નાખે. વારો વાહ. ફૂલ ન ખરે. હા, પછી આનું જે ફળ છે હા એના કદમાં થોડોક વધારો થાય, સમજાઈ ગયું, મોટું થાય. મોટું થાય. એમાં જે આ ડુંગળી ને બટાકા અને જે શાકભાજીની જે ખેતી કરતા હોય ને હા એના ડુંગળીના ને બટાકાના કદમાં બહુ મોટો વધારો થાય એમ. સમજાઈ ગયું, ફળમાં વધારો. ફળમાં વધારો થાય. અને ભીંડા, ટમેટા આવા જે શાકભાજી હોય બરોબર છે એની સંખ્યામાં વધારો કરે. એક સમજાય. છોડની અંદર વધારે માત્રામાં આવે. હા અને ઉત્પાદનની છે ને સેલ્ફ લાઈફ વધારે. એટલે આ એક વખત આનો ઉપયોગ કરી લે. ના ના પાકું પાકું આ સાટી જ દઉં પછી ક્યાં વાત છે. અને જૈવિક અને અજૈવિક હા કોઈ પણ તાણ આવે ને એના માટે આ સહિષ્ણુ છે, સમજાઈ ગયું. સમજાય. અને આ ડાળીઓ છે ને પાંદડાની આ ડાળીઓ એમાં વધારો કરે. આનો ઉપયોગ કેમ કરવાનો, કેવી રીતે છાંટવી એ મને સમજાય. વાવેતર થયા પછી હા. 25-30 દિવસ પછી હા 100 મિલી 100 મિલી 100 લીટર પાણીમાં ભેળવી અને વાવી દેવાની. ભેળવી હા. છંટકાવ કરી દેવાનો. છંટકાવ કરી દેવાનો. પાછો વધારો કઈ છાંટવાની પાછી? પાછો છંટકાવ કરવા માટે 45 થી 50 દિવસ થાય હા તે હા પછી પાછો 100 મિલી હા. બરોબર છે પ્રતિ એકર તું ઉપયોગ કરી શકે. સમજાઈ ગયું. વાહ. આ હું અહીંયા લઈ આવ્યો ને તમે લઈ આવજો CBL.